ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ડબલ એચ ક્વેશ્ચન જોશું. તો ડબલ એચ ક્વેશ્ચનમાં કેટલાક હુ, વોટ, વેર, વેન, વાય, હુમ, વિચ, હુઝ ને આવથી શરૂ થતા બધા શબ્દોને શું કહેવામાં આવે છે? ડબલ એચ ક્વેશ્ચન કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ. તો ક્યારે કયો ડબલ એચ ક્વેશ્ચનનો ઉપયોગ થાય જોઈએ. તો પેલું જોઈએ તો વુ. વુનું ગુજરાતી શું થાય? કોણ. તો જ્યારે વાક્યમાં કર્તા આપેલો હોય જાણવા માટે તેનો ઉપયોગ થાય વુનું. વુમ તો કોને. કર્મ કેવું હોય? સજીવ હોય ત્યારે જાણવા માટે. વુઝ તો કોનું, કોના, કોને. વસ્તુ અથવા વ્યક્તિનો સંબંધ જાણવા માટે. વિચ તો કઈ, ક્યાં, કેવી. તો નિર્જીવ વસ્તુઓ વિશે જાણવા માટે. કેવી વસ્તુઓ વિશે? નિર્જીવ. પછી વોટ તો શું? કર્મ તો હોય નિર્જીવ હોય ત્યારે જાણવા માટે ઉપયોગ થાય છે. વેર તો ક્યાં, તો સ્થળ વિશેની માહિતી મેળવવા માટે. વેન આપ્યું હોય ગુજરાતી શું થાય? ક્યારે. સમય વિશે માહિતી મેળવવા માટે ઉપયોગ થાય છે. આગળ જોઈએ તો આવ તો કેવી રીતે. તો કાર્યની ક્રિયા જાણવા માટે કે ભાઈ આ કેવી રીતે બોલે છે, ઝડપથી બોલે છે, ધીમું બોલે છે, એવી રીતે. હાઉ મેની તો કેટલા. સંખ્યા જાણવા માટે. શું જાણવા માટે? સંખ્યા. હાઉ મચ તો કેટલું, જથ્થો જાણવા માટે. હવે હાઉ મેનીનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે કોઈ પણ વસ્તુ ગણી શકાય તેવી હોય ત્યારે હાઉ મેની, અને જ્યારે કોઈ પણ વસ્તુ ગણી ન શકાય તેવી, ટૂંકમાં તોલી કે માપી શકાય ત્યારે તેનો ઉપયોગ થાય હાઉ મચનો. પછી હવે હાઉ લોંગ તો કેટલું લાંબુ. તો લંબાઈ અથવા સમય જાણવા માટે ઉપયોગ થાય. કેના માટે ઉપયોગ થાય? લંબાઈ અથવા સમય જાણવા માટે. હાઉ ફાર તો કેટલું દૂર. તો તેના માટે અંતર જાણવા માટે. હાઉ ઓફન તો કેટલી વાર. વારંવાર થતી જે ક્રિયા હોય જાણવા માટે તેનો ઉપયોગ થાય હાઉ ઓફન. અને વાય તો શા માટે. કારણ કે હેતુ જાણવા માટે ઉપયોગ થાય છે. તો કારણ કે હેતુ જાણવા માટે ઉપયોગ થાય ત્યારે કેના જેવા શબ્દનો ઉપયોગ થાય? બીકોઝ જેવા શબ્દનો ઉપયોગ થાય છે. ચાલો અહીંયા સુધી રાખો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.